Bismillahirrahmanirrahim. Bismillahirrahmanirrahim. Sahabat TV Kujan Jonal, Assalamualaikum. આપણે દર્શામાં આપણે કીધું હતું કે જ્યારે મિકેનિઝમ બગડી ગયો હોય તો કેમ જોવાનું હોય કે આપણે ખબર પડે કે કેમ ફ્રી છે એમ. તો તે હતું થિયોરી ને અચાનક આપણે પ્રાક્ટિક તરફ તમને લઈ જઈશું એમ. આમ આપણે જોઈ તો આપણે ખબર નથી પડતી કે આમાં ફ્રી છે એમ, કે આ ખેતી તે નથી દેખાતું એમ. તો જે ટેકનિક તમને કહેવામાં આવી હતી કે પપિયાથી આપણે જોઈએ કે આમાં ફિટ છે કે નથી એમ. તમે જોયું પપિયા લીલું થવામાં છે એમ. એના એમ થયું કે આમાં આ મિકેનિઝમ બગડી ગયું છે, તેમાં ફિટ છે. જો પપિયા તે લીલું થવામાં છે એમ. તો આપણે કોશિશ કરશું કે કેવી રીતના તે આપણે એને બદલાવે એમ. પેલું છે પાણીને બંધ કરે એમ, અને આ ઉપરનું ઝાંકડું આપણે કાઢી નાખીએ એમ. હવે છે અંદરનો ભાગ હવે બાકી રહ્યો એમ. તો આ જે વચમાં છે એનું નામ છે મિકેનિઝમ, ને આ કોરમાં છે ફ્લોટેર છે એનું નામ એમ. તો આના અંદરમાં આવા ચાને ફ્લોટેરનો ક્યાંય વાંધો નથી એમ, કારણ કે પાણી જ્યારે ભરાય છે ત્યારે આ ફ્લોટેર પાણીને ઊભો રાખી દે એમ. તો આવા ચાને બગડી ગયું છે, આ મિકેનિઝમ બગડી ગયું છે એમ. તે તો પ્રેમેર એતાપ એમ. હવે બીજો એતાપ છે આપણને કઈ આપણને ઝૂટી કપ છે, ડિઝનેફ કપ છે, ક્લે 15 અને ક્લે 10 અને ટુર્નેવિસ. ને આ ક્લે છે સ્પેશિયલ ક્લે છે મિકેનિઝમનું શેરે કરવાનું. મોટું એકલું આવે છે નીચેથી, ત્યાંનાથી શેરે થાય એમ. અને ઘણી વખત જો રૂએ થઈ ગયો હોય અને 20 ડિગ્રી પણ ઘણી વખત ખપે એમ. તો પેલું કામ આપણે કરશું તે મિકેનિઝમ આપણે ધીમો તે કરશું. આ છે ફ્લોટેર વચ્ચેનું, ફ્લોટેરને કાઢું છે. ફ્લોટેર નીકળી ગયો. હવે બે એકલું હશે નીચેથી એમ. આ ઉપરનો ભાગ કાઢવામાં છે. આ બે ભૂલો નીકળી ગયા નીચેના ભાગના. હવે આપણે ઉપરનો ભાગ કાઢી શકીએ આપણે. હવે છે આપણે ચાક ડીગી પણ હશે તો શું મહેનત ના પડે કાઢવામાં. અને આ ક્લે 10 ચાય એકલું છે ને પછી છે વચવાનો ભાગ. આ છે મિકેનિઝમનું નામ.
આ ફ્લો ત્યાં નથી બગાડ્યું, પણ આપણે સાથે નવું જ બદલાવ નાખશું બધું. તો છે કે એક ફેરમાં 2 નવું બદલી છે. હવે છે બધું જ ડેમોન્ટેડ થઈ ગયું અંદરમાં. હવે આપણે નવું બેસાડવાનું છે અંદરમાં. અને જ્યારે આપણે નવું મોતે કરીએ તેનું જો મેલું હોય અંદરનો ભાગ, તો આપણે સિફોનથી કે પાણીથી ધોઈ નાખીએ છીએ અંદરનો ભાગ. એમ તો શું શકું ચોખ્ખું થઈ જાય. આ છે નવું મિકેનિઝમ. તેમાં પેલું કામ કરવાનું છે, આપણે ભૂલો લઈએ અને આ મોચી રોંધેલ એમ. આ મોચી રોંધેલ પહેલે અહીં આવે, અને પછી એના પછી આવે આ બીજી રોંધેલ. કારણ કે આ પ્લા છે એ અંદર આવે ને આ આમ આવે. કારણ કે આ છે એ જ્યાં ખાડો છે ને તેને પકડવામાં છે કે પાણી ના દોરાય અહીંયાથી. જ્યારે આ જોઈ આવી છે આપણે અંદરથી ઘર આવે, આ જમે છે અહીંયાથી રાખીએ આપણે, અને એક ભૂલો. શેર કરે ક્લે ડીશથી. કારણ કે અહીંયાથી પકડવામાં છે, એનું માથું આપણે તુની વિશે પકડે, અહીંયાથી આપણે શેરે કરે. તે એક ભાગ હતો. હવે આપણે એ જ પ્રમાણે બીજો ભાગ આપણે મોતે કરશું. ભૂલો લઈએ, આ મોચી રોંધેલ લઈએ આપણે, અને આ બીજી રોંધેલ. જે પ્લા છે ને એ અંદરમાં આવે એમ, અને એનું માથું જેવું છે એ ખાડામાં આવે. આ બે ભૂલો મોતે થઈ ગઈ પહેલો એતાપ હતો. હવે બીજો એતાપ છે આપણે આ વચમાંનો ભાગ રાખશું. વચમાંનો ભાગ છે એનાથી આપણે રાખીએ. એનાથી આમ રાખીએ ને આપણે હાથેથી પકડી રાખીએ, શું ભૂજે ના થાય. અહીંયાથી આપણે એનું આ મોચું જે એકલું છે ને પ્લાસ્ટિકનું, અહીંયાથી પકડવા માટે છે.
અને જે આકલી હતી તેનાથી શેરે કરે. જ્યારે શેરે થઈ જાય પછી આ છે મોટું સ્વેન છે, આ બેના વચમાં રહેશે. ઉપરનો ભાગ ને નીચેનો ભાગ બેના વચમાં આપણે આને પોઝે કરશું. અહીંયા આપણે સાફ કરી નાખીએ જો મેલું હોય. આ છે અહીંયા આપણે પોઝે કરી કે બેને પકડવા માટે છે, નીચેનો ભાગ ને ઉપરનો ભાગ. સાફ અને જે આ રોંદેલ છે એ પેલે રાખે એ પછી એક પપ્યો એમ. આ ઉપરની કુંડી બેસી ગઈ અને મિકેનિઝમ બેસી ગયું. હવે આપણે મોટી કરવાનું છે આ ફ્લોટર. પછી ઝ્વાય છે સાથે એમ, જો ઝ્વાય ના હોય તો પછી ઝ્વાય પર વાર કરવાનું, કારણ કે જે આપણે ખોલે તો બે ત્રણ કપે ઝ્વાય બદલાવ નાખીએ સાથે સાથે. હવે ફ્લોટર બેસી ગયું. હવે આપણે રોબીને દાળે છે તેનું પાણીનો રીવે એ આપણે બેસાડશું હવે, કારણ કે આમાં ઝવાય છે તો આપણે એટલે જો આપણા પાસે ક્લે કેસ હોય તો ક્લે કેસથી આપણે પકડે ફ્લોટરને અને ક્લે ડિઝાઇનથી આપણે શેરે કરે તો શું ફ્લોટર બુઝે ના થાય અંદરમાં. હવે આપણે પાણીને ખોલે તો ફ્લોટરમાં છે એ ગ્લાસ જેમ કે આપણે વધારે પાણી ખપે છે કે ઓછું પાણી ખપે છે કે મોયે પાણી તો આપણે આનાથી આપણે રેગ્યુલેટ કરી શકીએ ફ્લોટરમાં. અને આપણે શું કરીએ તો આ પાણીને લીધા છે તો અમુક લોકોને અડધું ખપતું હોય પાણી તો શું પાણી બહુ ના બોલે, અમુક તો ગમે વધારે સરકાય તો ત્યાં હોય પાણી. હવે છે આપણે ઉપરનું ઝાંખરું આપણે બેસાડશું. હવે જે ઉપરનું ઝાંખરું છે
આપણે અહીંયા બેસાડે ઉપરથી અને આ પછાડીથી રાખી. પછી એકડુંથી શેરી કરે, પ્લાસ્ટિકનું એકડું છે ને. અને ચાકી શે કરે કે કામ કરે છે ને લીબર છે ને તે આપણે આમ વાતી કરશું દરમાં. આમ વાતે થઈ ગયું અને આને આપણે બેસાડી દઈએ. તો અચાનક મિકેનિક્સમાં કોમ્પ્લેટ બદલી ગયું. ફ્લોટર આપણે નવું બદલાવ નાખ્યું ને મિકેનિક્સમાં બદલાવ નાખ્યું. અને હવે આપણે ટેસ્ટ કરશું કે પાણી ઊભું રહી ગયું કે જે નીકળે છે નવું બદલાવ્યો પછી. તો એ જ પ્રમાણે આપણે પકડી દઈશું અને પકડીને આપણે કોલે કરશું. પછી પાણી રહી ગયું સરખું નીકળી જાય. શેર આવે છે હવે મૂળે નથી થતું તો શેક જ દઈએ. આપણે હવે એને ટેસ્ટ કરીશું જોવામાં છે કે પાણી ઊભું રહી ગયું કે ના રહી ગયું. તો આપણે જ્યાંક બે-ત્રણ જ્યાંક વાર જોઈએ કે પાણી જે રહી ગયું હોય સરખું નીકળી જાય. બે-ત્રણ મિનિટ પછી આપણે હવે ટેસ્ટ કરીએ છીએ. આ પપ્પી આપણે ગોલે કરે છે પપ્પી શેક જ રહે છે. તો કોન્ક્લુઝનમાં હવે હું એ કહેવા માંગીશ કે તેલેમાં હું જોયો હતો કે જ્યારે આપણે મિકેનિઝમને પાણીને આપણે દાબે તો કોણ છે કે આપણે આ બંધ રાખીએ એમ પછી દાબે આપણે તો શું બેક્ટેરિયાની બધી પાર્ટીએ ના થાય એમ. અને બીજું છે આ જે પાર્ટી કોમિન છે તે આપવા માટે વધારે બહેતર છે કે તેની અત્રોત્યા ને બધું પ્રોડ્યુટથી સાફ કરે. કારણ કે આ ચીજમાં જરાય નેગ્લિજન્સ ના કરું. કારણ કે આ ચીજમાં શાંતિની વાત છે એમ. કારણ કે ચોખ્ખાઈ હશે તો આપણે સલામત રહીશું એમ. તો આ પાર્ટી કોમિન છે આપણે કોશિશ કરવાનું કે જેમ આપણે ચોખ્ખું રહીએ વધારે સારું છે. કે દાખલા તરીકે આપણે જ્યારે વાપરીએ તો બીજાનો આપણે ખ્યાલ કરીએ કે આપણે વાપરીને કેમ આપણે ચોખ્ખું મૂકીએ તો પછી બીજો આવે આપણે પછી તો તે ચોખ્ખી ચીજ ઉપયોગમાં લઈ શકીએ એમ. તો આપણે આ કીટ કોમ્પ્લેટ બદલાવ્યો મિકેનિઝમ અને ફ્લોટર લગભગ એક બીતા હોય તો આપણે એમ કહી શકીએ કે અડધી કલાકમાં બદલાવી શકીએ પોતે એમ. મેં એક છોકરો હોય 15 વર્ષ તે પણ આ ચીજ બદલાવી શકે છે પોતે એમ. અને આ કરવાથી શાયદ આપણે ઇકોનોમી કરી શકીએ. કારણ કે લગભગ એક વખતે 50-100 € આપણે બચાવી શકીએ છીએ જો આપણે પોતે જ બદલાવ નાખીએ. અને આપણાથી થતું હોય કેમ આપણે બીજાને બોલાવે એમ. આપણને કોશિશ કરવાનું કે થોડું બધું શીખવું એમ. અને જ્યારે આપણે ચીજ લઈએ ત્યારે સારી ચીજ લઈએ એમ. કારણ કે જો આપણે સસ્તાવી લઈશું તો જલ્દી બગડી જશે. પણ જો આપણે સારું લેશું તો વધારે ચડશે એમ. અને કોન્ક્લુઝનમાં હું એ કહેવા માંગીશ કે એક મિસાલ છે મારો જવાને રકમમાં છે કે આ વચ્ચાને કોઈ ત્યાં જા નથી કે આ વચ્ચાની ક્રીઝનો જમાનો છે. તો નોકરી આવેનીર નથી એમ. જે આર્ટિઝના છે હાથનું કામ તે આવેનીર છે એમ. ને અહીંયા સરકાર આપણને સાથ આપે છે કે આપણે શીખવાડે સાથે સાથે આપણે એને રેમ્યુનરે કરે એમ. તો કેમ આપણે પ્રોફિટ ના કરે કે હાથનું કામ છે દાખલા તરીકે પ્લોમ્બેરીનું કામ છે, ઇલેક્ટ્રિશિયન છે, મિકેનિકનું છે, ફ્લોરનું કામ છે, એ બધી ચીજમાં આવેનીર છે એમ. અને આખી દુનિયામાં આપણે દાખલા તરીકે કોઈ પ્લોમ્બિયર હોય ભરોસાદાર તે આખી દુનિયામાં તે કામ કરી શકે એમ. કોઈ મિકેનિશિયન હોય તો આખી દુનિયામાં પોતે કામ કરી શકે. હવે દાખલા તરીકે ક્લીમનું એક એક્ઝામ્પલ તમને દઉં કે ક્લીમ જ્યારે ભૂસે થઈ છે ત્યો તો પાણી સાંભળવામાં પડે એમ. તો એ કાંઈ ના હોય ડેબુ છે કરવાનું ત્યો
અને આપણે ક્લીમવાળાને બોલાવીએ તો 30 યુરો મારી જાય, 30 યુરો 50 યુરો. હવે કે કાંઈ ના હોય ને 5 મિનિટનું કામ હોય, 10 મિનિટનું કામ કે તેઓ ભૂસે થઈ ગયું હોય ને ડિબુસિસ કરવાનું હોય. તો આ ચીઝમાં vraiment વેનીર છે. તો આપણે જવાને અને vraiment કોશિશ કરવાની કે જે હાથનું કામ છે તે તરફ વધારે કોશિશ કરે એમ. અને તેવે કો જાનો અમે રેમેક્સીમાં કરે છે કે તમારા જરિયાથી અમે એક મેસાજ પુગાડવા માગે છે જવાનીઓમાં છે. તો અમુક અમને અંકુરાજી કરે છે આ બારામાં. તો જોનારનો શુક્રિયા અદા કરવામાં આવે છે ને તે લોકો જાનો પણ શુક્રિયા અદા કરવામાં આવે છે. અને ઇન્શાલ્લાહ અમે કોશિશ કરશું કે આસ્તે આસ્તે બીજી ચીજ અમે આસ્તે આસ્તે જેટલું અમે જાણે છે આસ્તે આસ્તે તમને બતાવવાની કોશિશ કરશું ઇન્શાલ્લાહ.